નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ગુજરાત 20 ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. ધોળકા નગરપાલિકામાં ફાયર ડ્રેનેજ હાઇડ્રોલિક લાઇટ ગાડીનું લોકાર્પણ. આજે ધોળકા શહેરના સર્વાંગી વિકાસ માટે કુલ રકમ 793 લાખના વિવિધ આધુનિક સંસાધનોનું લોકાર્પણ ધારાસભ્ય કીર્તિ ડાભીના પ્રદસ્તે કરી તેને જનસેવા માટે સમર્પિત કરવામાં આવ્યા. ધોળકા નગરપાલિકા ખાતે રાજ્ય સરકારશ્રીના ફાળવવામાં આવેલા અંદાજે 7 કરોડ રૂપિયાની કિંમતનું અત્યાધુનિક ફાયર ફાઇટિંગ વાહનનું લોકાર્પણ કર્યું. સાથે જ જીઓડીસી દ્વારા ડ્રેનેજ સફાઈ માટે અંદાજે 67 લાખ રૂપિયાની કિંમતના 2 આધુનિક વાહનો તેમજ 14 લાખની કિંમતનું ડિસેન્ટિંગ મશીન અને 12 લાખની કિંમતનું સ્કાય સ્ક્રેપરનું લોકાર્પણ કરી જનસેવા માટે ખુલ્લું મૂક્યું. આ પ્રસંગે મારી ધોળકાની જનતાને વિશ્વાસ આપ્યો છે કે શહેરના દરેક વિસ્તારમાં વિકાસના કાર્યો સતત ચાલી રહ્યા છે અને આગામી સમયમાં પણ દરેક વિસ્તાર સુધી વિકાસના કામો પહોંચાડવાનો ઇજ્જતતંત્રી પ્રતિબદ્ધતા રહેશે. શહેરના દરેક નાગરિકને તમામ મૂળભૂત સુવિધાઓ ઉપલબ્ધ થાય તે માટે અમે સૌ પ્રયત્નશીલ સતત છીએ અને જે વિસ્તારોમાં સુવિધા બાકી હશે તે ત્વરિત પૂર્ણ કરવામાં આવશે તેની વિસ્તારના ધારાસભ્ય તરીકે ખાતરી આપું છું. આપણે સૌ એકબીજાના સહકારથી આપણું ધોળકા શહેર સ્વચ્છતા, આરોગ્ય, શિક્ષણ અને રમતગમત જેવા ક્ષેત્રોમાં આગવી ઓળખ ઊભી કરે અને વિકાસના નવા માપદંડ સ્થાપિત કરે તે માટે સતત કાર્યરત રહીશું. દર્શક મિત્રો, ગુજરાત 20 ન્યૂઝને લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન પ્રેસ કરો જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે.